હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. ભર ઉનાળામાં કેરીઓની સિઝન ચાલતી હોય એટલે એક રેસીપી તો બધાના ઘરે બને જ બને, જે છે બટાકાની સૂકી ભાજી, ઠંડો ઠંડો કેરીનો રસ અને પૂરી. તો આજે હું તમારી સાથે શેર કરીશ રસ પૂરીની સાથે પીરસાતી સૂકી બટાકાની ભાજીની રેસીપી. અને થોડી અલગ રીતે બનતી આ બટાકાની સૂકી ભાજી પૂરીની સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આની સાથે આપણે એકદમ ફૂલેલી પૂરીઓ જે ઠંડી પડ્યા પછી પણ ચવડ ના થઈ જતા સોફ્ટ જ રહેશે એની રેસીપી પણ શેર કરીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે કેરીનો રસ કાઢી લઈએ. તમને રસ માટે જે પણ કેરી ભાવતી હોય, જેમ કે બદામ કેરી, લંગડો કેરી, એ કેરીને તમે લઈ શકો છો. અને જો તમારે એકદમ ટેસ્ટી અને રસીલો રસ ખાવો હોય તો આ રીતે એકદમ પાકી કેરી જ લેવી. તો સરસ પાકી કેસર કેરીને આપણે છોલીને આ રીતે કટ કરી લીધી છે. તો ચાલો બધી જ કેરીને આ રીતે કટ કરીને ડાયરેક્ટ આપણે મિક્સી જારમાં જ આને લઈ લઈશું અને એકવાર મિક્સીમાં આને સારી રીતે ચલાવી લઈશું. તો કેરીનો આ રીતે એકદમ થીક પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. તો કેસર કેરીમાં મીઠાશ તો હોય જ છે, પણ થોડો મીઠો રસ કરવા માટે આપણે આમાં દળેલી ખાંડ થોડી નાખીશું. અને રસ થોડો પીવા જેવો પાતળો થાય એટલે થોડો આમાં બરફ નાખી ફરીથી આને આપણે ચલાવી લઈશું. તો સરસ મજાનો ખટમીઠો રસ આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો ચાલો રસ તો આપણો તૈયાર થઈ ગયો છે. તો એક બાઉલમાં કાઢીને રસને આપણે ઠંડો કરવા મૂકી દઈએ. અને રસ આપણો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો એની માટે 3 કપ ઘઉંના લોટમાં આપણે 3 ચમચી જેટલો રવો નાખીશું. તો આ રીતે રવો નાખવાથી તમારી એક પૂરી સરસ ફૂલશે અને ખાવામાં ક્રિસ્પી પણ લાગશે. હવે આમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું. તો આટલી આ રીતે ખાંડ નાખવાથી આપણી પૂરી ગળી તો નહીં થાય, પણ પૂરીમાં એક સરસ કલર પકડાશે. ચાલો હવે આમાં 4 ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈએ. અને પૂરીમાં મોણ પણ આ રીતે આપણે પ્રમાણસર જ નાખવાનું. ચાલો સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. અને થોડું પાણી નાખીને એકદમ કઠણ પડતો આપણે લોટ બાંધી લઈશું. હવે તમને એમ થતું હશે કે પૂરી બનાવવામાં તો શું નવું, પણ જો તમારે એકદમ ખીલેલી ખાવામાં ક્રિસ્પીની સાથે સોફ્ટ અને પૂરી ઠંડી પડ્યા પછી પણ ચવડ ના થઈ જતા નરમ જ રહે એવી પૂરી જો તમારે બનાવવી હોય તો એક વખત તમે આ રીતે લોટ બાંધીને જરૂરથી પૂરી બનાવીને જોજો. જો લોટને આપણે 5 મિનિટ સરસ ગૂંદી લીધો હતો અને એકદમ કઠણ પડતો લોટ મેં બાંધી લીધો છે. હવે ઉપર થોડું તેલ લગાવીશું જેથી લોટ આપણો સુકાઈ ના જાય અને આને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપીશું. ચાલો લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી બટાકાની સૂકી ભાજી બનાવી લઈએ. તો એની માટે મેં 500 ગ્રામ બટાકાને બાફીને છોલીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે. તો બટાકાને આપણે એક સાઈડ પર મૂકીશું અને આનો એક સરસ મજાનો મસાલો બનાવી લઈશું. તો 1 ચમચી જીરું, અને સાથે 3 ડાળી આપણે કડી લીમડીના પાન નાખીશું. હવે આ મસાલાને આપણે કરકરો રહે એવો પીસી લેવાનો છે. પીસતા આપણો મસાલો લીસો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. મસાલાને આ રીતે આપણે કરકરો જ રાખવાનો છે, કારણ કે આનો જ ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે કડાઈમાં આપણે 3 ચમચા જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે આમાં કડી લીમડીના પાન અને એક મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે બારીક સમારીને નાખીશું. અને હાઈ ફ્લેમ પર જ આને આપણે 1 મિનિટ માટે સારી રીતે સાંતળી લઈશું. કાંદામાં કલર આપણે ચેન્જ નથી કરવાનો. કાંદા આ રીતે થોડા નરમ થઈ જાય એટલે આમાં આપણે કરકરો કરેલો મસાલો નાખી દઈશું. અને સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર પણ આમાં એડ કરી દઈશું. અને હલાવીને થોડીવાર માટે આ મસાલાને આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. અને મસાલા બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો મસાલા વધારે પડતા શેકાઈ જશે કે બળી જશે તો સૂકી ભાજીમાં ટેસ્ટ સારો નહીં આવે. તો જુઓ, અડધીથી 1 મિનિટ મસાલાને મેં શેકી લીધા છે. હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું મોળું દહીં નાખીશું અને હલાવીને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જો આ રીતે આપણે દહીં નાખીશું તો મસાલો આપણો સરસ ટેસ્ટી તો બનશે જ, અને બટાકાની ભાજી એકદમ કોરી ના થઈ જતા પૂરીની સાથે ખાવામાં ટેસ્ટી લાગે એવી સરસ બનશે. તો મસાલા આપણા સરસ સંતળાઈને તેલ છૂટું પડી ગયું. અને હળવા હાથે બટાકાને આપણે મસાલામાં મિક્સ કરી દઈશું. થોડું મિક્સીના બાઉલમાં પાણી નાખીને હલાવીને નાખી દઈશું જેથી બધા મસાલા આપણા આવી જાય અને સાથે ભાજીમાં પણ થોડું પાણી એડ થઈ જાય. તો ચાલો હળવા હાથે હલાવીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને 2 મિનિટ માટે થવા દઈશું. તો જુઓ, ભાજીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. તો ઉપરથી હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તો પૂરી સાથે ખાવાની ખૂબ જ સારી લાગે એવી બટાકાની સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે ફટાફટથી આપણે ગરમા ગરમ પૂરીઓ પણ બનાવી લઈએ. તો જુઓ, બટાકાની ભાજી બનાવી ત્યાં સુધી લોટ પણ આપણો સરસ રેસ્ટ થઈ ગયો છે અને લોટ આપણો સરસ મુલાયમ થઈ ગયો છે. તે 1 થી 2 મિનિટ માટે ફરીથી આને આપણે ગુંદી લઈશું.
અને ત્યાર પછી લોટમાંથી આપણે આ રીતે નાના નાના લુવા બનાવી લઈશું. તો બધા લુવા આ રીતે બની જાય ત્યારબાદ આ રીતે ઉપરથી થોડું તેલ છાંટી દઈએ અને લુવાને આપણે ઉપર નીચે કરીને બધા પર તેલ સારી રીતે લગાવી દઈશું. તો આ રીતે કરવાથી લુવા તમારા એકબીજાની સાથે ચોંટે નહીં અને દરેક પૂરી વણતી વખતે તમારે વારે ઘડીએ તેલ લગાવવું નહીં પડે. તો ચાલો બિલકુલ હળવા હાથે આપણે વેલણ ચલાવીને પૂરીઓ વણી લઈએ અને આ જ રીતે આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. હવે પૂરી તળવા માટે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને તેલમાં આપણે પૂરી નાખીશું. તો તમે જોઈ શકો છો કે પૂરી આપણી કેટલી સરસ ફૂલી રહી છે અને આટલી સરસ પૂરી એટલા માટે બની રહી છે કે આનો લોટ આપણે એકદમ સરસ બાંધીને તૈયાર કર્યો હતો. જો તમારી પણ આ રીતે દડાની જેમ ફૂલેલી પૂરીઓ ના બનતી હોય અને તમારી પૂરીઓ ચપટી કે ચવડ થઈ જતી હોય તો એક વખત આ રીતે તમે પૂરી બનાવીને જરૂરથી જોજો. તમારી એકે એક પૂરી દડાની જેમ ફૂલેલી બનશે. તો ચાલો પૂરીઓ તો આપણી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ રસ પણ આપણો સરસ ઠંડો થઈને તૈયાર થઈ ગયો છે. તો ફટાફટથી આને આપણે સર્વ કરી દઈએ. ઉનાળામાં તો ઠંડો રસ સાથે બટાકાની સૂકી ભાજી અને પૂરીઓ એ તો અઠવાડિયામાં અમારા ઘરે 1 થી 2 વાર તો બને જ બને અને જો તમે પણ આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.